શું તમે ક્યારે એવા જીવનની કલ્પના કરી છે જ્યાં સતત કેટલાક મહિના સુધી પગ નીચે જમીન ન હોય અને ચારે તરફ માત્ર પાણી જ પાણી હોય? મધદરિયે મહિનાઓ સુધી વહાણોમાં રહેતા ખલાસીઓનું જીવન કેવું હોય છે? લાખોના પગાર અને આકર્ષક કરિયર પાછળ છુપાયેલો મર્ચન્ટ નેવીના ખલાસીઓનો અસલી સંઘર્ષ શું છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. વિશાળ સમુદ્ર, ઉછળતા મોજા અને જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી દેખાતું માત્ર પાણી, આ એક એવું જીવન છે જે બહારથી જોવામાં જેટલું આકર્ષક લાગે છે, અંદરથી તેટલું જ જોખમો અને પડકારોથી ભરેલું છે. સમગ્ર વિશ્વમાં માલ સામાનનું પરિવહન કરતા જહાજો પર લાખો ભારતીય ખલાસીઓ કાર્યરત છે, જેમને મલ્લાહ પણ કહેવામાં આવે છે. તાજેતરમાં ઓમાનના દરિયાકાંઠે વેપારી જહાજ સેટબેલો પર અમેરિકન નૌકાદળે કરેલા હુમલામાં 3 ભારતીયોના મોત થયા હતા, જેણે દરિયાઈ સફર ખેડતા નાવિકોની સુરક્ષા અને તેમના કઠિન જીવન વિશે ફરી એકવાર ચર્ચા જગાડી છે. આખરે મહિનાઓ સુધી પરિવારથી દૂર રહીને આ ખલાસીઓ મધદરિયે કેવી રીતે જીવે છે, તેમને કેવા જોખમોનો સામનો કરવો પડે છે અને તેમનો પરિવાર કેવી રીતે પ્રતીક્ષા કરે છે, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આંકડાઓ અનુસાર વિશ્વભરના વિવિધ જહાજોમાં લગભગ 3 લાખ ભારતીય ખલાસીઓ કાર્યરત છે. વિશ્વના નૌકાકર્મીઓમાં ભારતીયોનો હિસ્સો આશરે 17% જેટલો મોટો છે. સારી આવક, દુનિયાભરમાં ફરવાની તક અને પરિવાર માટે નાણાકીય સુરક્ષા જેવા પરિબળો યુવાનોને આ ક્ષેત્ર તરફ આકર્ષે છે. મીડિયા અહેવાલો અનુસાર ખલાસીઓના કહેવા મુજબ ટ્રેનિંગના સ્તરે માસિક આવક લગભગ ₹40,000 થી ₹50,000 સુધીની હોય છે. અનુભવ વધવાની સાથે તે ₹1 લાખથી વધુ થઈ શકે છે. કેટલાક પદો પર માસિક અંદાજે ₹2,35,000 થી વધારે કમાણીની સંભાવના પણ હોય છે. પરંતુ આ આકર્ષક કમાણી પાછળ અતિશય કઠોર પરિશ્રમ છુપાયેલો છે. મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે નિવૃત્ત નાવિક શવુકારી નાગેશ્વર રાવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોમર્શિયલ નૌકાદળમાં કામ કરવું એ યુદ્ધમાં જવા જેવું હોય છે. જ્યારે કોઈ નાવિક જહાજ પર સવાર થાય છે ત્યારે તેણે સતત 6 થી 9 મહિના દરિયામાં વિતાવવા પડે છે. અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના પોલાકી મંડલના કોથારેવુ દરિયાકાંઠાના ગામના વતની અને મર્ચન્ટ નેવીના નાવિક અરજાલા ચાંટીએ પણ મીડિયાને કહ્યું હતું કે નાવિકો માટે સમુદ્ર જ ઘર હોય છે. માત્ર ઇન્ટરમીડિયેટ સુધી ભણેલા અરજલા ચાંટી પોતાના પરિવારના ભરણ પોષણ માટે દરિયામાં મહિનાઓ વિતાવે છે. બહારની દુનિયા સાથે જોડાવા માટે તેમના માટે ઇન્ટરનેટ જ એકમાત્ર સહારા સમાન છે. અરજલાએ જણાવ્યું હતું કે બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે તેની માહિતી મેળવવાનો એકમાત્ર રસ્તો અમારા માટે ઇન્ટરનેટ હોય છે. અમે 24 કલાક જહાજ પર હોઈએ છીએ. જહાજો પર સેટેલાઇટ ઇન્ટરનેટ હોવા છતાં કંપનીઓ દર મહિને માત્ર 8 થી 20 GB ડેટા જ આપે છે. તેથી તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરે છે. તેઓએ ઉમેર્યું કે તમારે તમારા ડેટાને સોના જેવો ગણવો પડે છે. સમુદ્રમાં જીવન માત્ર મુસાફરી કરવા પૂરતું સીમિત નથી હોતું. ભયાનક તોફાનો અને વિશાળ મોજા પણ તેનો એક હિસ્સો છે. મીડિયા અહેવાલો અનુસાર નાગેશ્વર રાવે જંગી મોજાઓમાં 18 દિવસ સુધી ફસાયેલા રહેવાના પોતાના કડવા અનુભવને યાદ કરતા કહ્યું હતું કે એ સમયે અમે યોગ્ય રીતે જમી પણ શકતા નહોતા. વાસણો સુદ્ધા એક જગ્યાએ પડ્યા રહેતા નહોતા. કેબિનમાં હોવા છતાં અમને એવું લાગતું હતું કે અમે પડી જઈશું. જ્યારે અરજલા ચાંટી કહે છે કે અમારી ચારે તરફ સમુદ્ર સિવાય કશું હોતું નથી, તેથી અમને ડર લાગે છે. જો મધદરિયે કોઈ નાવિક બીમાર પડે તો શું થાય? મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે તે અંગે અરજલા ચાંટીએ જણાવ્યું કે કંપનીના ડોક્ટર ઉપલબ્ધ હોય છે. અમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ તકલીફ થાય તો અમે જહાજ પરના સેકન્ડ ઓફિસરને જણાવીએ છીએ. તેઓ કંપનીને ઈમેલ કરીને જણાવે છે કે ચોક્કસ રેન્કના અધિકારી અસ્વસ્થતા અનુભવી રહ્યા છે. કંપનીને દરેક બાબતની જાણકારી આપવી જરૂરી હોય છે. કોઈ નિર્ણય જાતે લેવાનો હોતો નથી. કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો હેલિકોપ્ટર બોલાવવામાં આવે છે. બીમાર નાવિકને નજીકના બંદર પર લઈ જવામાં આવે છે અને ત્યાંથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ મહિનાઓ સુધી જમીન જોયા વગર રહેતા ખલાસીઓ તાણ ઘટાડવા માટે જહાજ પર જ પોતાની એક નાનકડી દુનિયા બનાવી લે છે. મોટાભાગના જહાજો પર જીમ, ટેબલ ટેનિસ અને સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓ હોય છે. ચાંટી અને નાગેશ્વર રાવે જણાવ્યું કે અમે અમારા મોટા જહાજ પર દર શનિવારે ક્રિકેટ રમતા હતા. તેમાં એક સ્વિમિંગ પુલ, ટેબલ ટેનિસ અને એક જીમ પણ હતું. મુસાફરી લાંબી હોય તો અમે દર પખવાડિયે બાર્બીક્યુ પાર્ટી કરતા હતા.
ચાટીએ ઉમેર્યું કે જહાજ પર બધાની કેબિન હોય છે, સાંજે તમે જીમમાં જઈ શકો છો. એ ઉપરાંત દર પખવાડિયે એકવાર બાર્બીક્યુ પાર્ટીઓ પણ થાય છે. ખાલી સમયમાં તેઓ સાથી કર્મચારીઓ સાથે ફિલ્મો જુએ છે અને તહેવારો તેમજ જન્મદિવસની ઉજવણી કરીને જહાજને જ પોતાનું બીજું ઘર બનાવી લે છે. નાવિકો જેટલો જ સંઘર્ષ તેમની રાહ જોતા તેમના પરિવારજનોનો હોય છે. મીડિયાના અહેવાલમાંથી એમ પણ જાણવા મળેલ છે કે નાગેશ્વર રાવના પત્નીએ જૂના દિવસો યાદ કરતા કહ્યું કે અગાઉ દર 2 મહિને માત્ર એક જ વાર સમાચાર મળતા હતા, પરંતુ હવે વિડીયો કોલ અને ઇન્ટરનેટથી પરિસ્થિતિ થોડી સુધરી છે. જો કે પરિવારના વડાની ગેરહાજરીથી સર્જાતી એકલતા ઓછી નથી થતી. તેમણે જણાવ્યું કે પરિવારના વડા ઘરે ન હોય તો મુશ્કેલી સર્જાય છે, પરંતુ અમે બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તેમણે પોતાના બંને પુત્રોને પણ મર્ચન્ટ નેવીની તાલીમ અપાવી છે. જોખમ અને એકલતા હોવા છતાં આ વ્યવસાય પરિવારોને મજબૂત આર્થિક સુરક્ષા આપે છે. મર્ચન્ટ નેવીનું જીવન ખરેખર ત્યાગ, સાહસ અને સમર્પણની અજોડ મિસાલ છે. પરિવારોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે પોતાના ઘર આંગણાથી હજારો કિલોમીટર દૂર મધદરિયે અજાણ્યા જોખમો વચ્ચે દિવસો વિતાવતા આ ખલાસીઓ સાચે જ દેશનું ગૌરવ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.